શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને સરસ મજાના ગાજર મળી રહ્યા છે. તો ગાજરનો હલવો ખાવાની મજા પડે છે. હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ ગાજરનો હલવો. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. અને તમે નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો એના માટે આપણે સરસ મજાના 500 ગ્રામ જેટલા ગાજર લઈ લીધા છે. હવે એને આપણે ધોઈને લીધા છે. તો આપણે એને હવે આગળનો ભાગ અને પાછળનો ભાગ આપણે કાપી નાખવાનો છે આવી રીતે. અને પછી એને સરસ રીતે આપણે છોલી લેવાના છે. આવી રીતે આપણે બધા છોલી લઈશું. જો સરસ આપણે છોલીને લઈ લીધા છે. હવે એને આપણે છીણી લઈશું. આપણે આવી જાડી ખમણી લેવાની છે છીણવા માટે. અને આને સરસ રીતે આપણે છીણી લઈશું. જો આપણા ગાજર છીણાઈ ગયા છે. અને એમાંથી જો આપણો યલો પાર્ટ હોય છે એ કાઢી નાખવાનો છે. એ આપણે જાડા ગાજર હોય તો કાઢી નાખવાનું છે, અને મધ્યમ આકારના અને પાતળા હોય તો આપણે ના કાઢીએ તો ચાલે. તો ચાલો હવે આપણે હલવો બનાવવાનું શરૂ કરી દઈએ. જો આપણે કઢાઈ લઈ લીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે. અને એક મોટી ચમચી ભરીને આપણે ઘી લીધું છે. અને ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે આમાં ગાજરનું છીણ નાખી દેવાનું છે. હવે ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં ગાજરનું છીણ નાખી દેવાનું છે. અને સરસ આપણે એને થોડું શેકીશું. હવે આ શેકાઈ ગયા પછી હવે આપણે એને ઢાંકી દઈશું. અને 3-4 મિનિટ સુધી આવી રીતે જ રાખીશું. ઢાંકીને રાખવાથી જલ્દી આપણો હલવો તૈયાર થાય છે, ચડી જાય છે જલ્દી. જો 2-3 મિનિટ થઈ ગઈ છે. અને હવે આપણે એને હલાવી લઈશું. આપણે માવા વગર બનાવવાના છીએ એટલે આમાં આપણે દૂધનો ઉપયોગ કરીશું. હવે આપણે એને 2 કપ જેટલું દૂધ નાખી દેવાનું છે. અને બરાબર હલાવી લઈશું. અને હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે તમને જેવું ગળ્યું જોઈએ એ પ્રમાણે આપણે ખાંડ લઈશું. મેં અડધો કપ જેટલી ખાંડ લીધી છે. એ પણ બરાબર મિક્સ કરી લઈશું. અને હવે એને ઢાંકીને રહેવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. અને દૂધનું પણ ઉકળી ગયું છે. હવે એને આપણે સતત હલાવતા રહીશું. જો આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે. અને ઘણું બધું દૂધ બળી ગયું છે. અને ગાજરનો હલવો આપણો થીક થઈ ગયો છે. મેં અહીંયા ફૂલ ફેટ દૂધ લીધું છે 2 કપ જેટલું. અને જો તમે મલાઈ કાઢેલું દૂધ લો તો તમારે 3 કપ જેટલું લેવાનું છે. તો સરસ એમાં માવાનો ટેસ્ટ આવશે. હજી આપણે 10 મિનિટ જેવું લાગશે આ બળતા દૂધ. જો ફરીથી 8 મિનિટ જેટલું થઈ ગયું છે. અને હજી તો આમાં થોડું દૂધનો અને પાણીનો ભાગ છે. હવે આમ કરીએ તો જો પરપોટા દેખાઈ રહ્યા છે. એ બધું બળી જાય ને ત્યાં સુધી આપણે હલવાને બનાવતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું. કાજુ બદામ નાખીશું અને દ્રાક્ષ નાખી દેવાની છે. દ્રાક્ષ 2 ચમચી લીધી છે. અને કાજુ બદામ પણ ચમચી લીધા છે. અને ઇલાયચી પાવડર નાખી દઈશું. અને બધું બરાબર મિક્સ કરીશું. હજી આપણે લગભગ 5 મિનિટ જેવું રાખવું પડશે. આ હલવો બનતા આપણને લગભગ 20 થી 22 મિનિટ લાગશે. તમારે આમાં બનાવવા માટે જાડા તળિયાનું વાસણ લેવાનું છે. તમારે નોનસ્ટિક હોય કે સાદું વાસણ હોય, પણ તમારે અત્યારના જે લાસ્ટ સ્ટેજ આવે છે એમાં હલાવતા રહેવાનું છે. નહીતર હલવો નીચે ચોંટી જાય છે. એટલે સતત હલાવતા જ રહેવાનું છે. સરસ મજાનો આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું. તમારે નાખવું હોય તો નખાય, પણ એમાં હલવામાં શાઇનિંગ બહુ મસ્ત આવે છે. તો આપણો તૈયાર થઈ ગયો છે હલવો. એને હવે આપણે સર્વ કરી લઈશું. જો સરસ મજાનો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.